हेलो विद्यार्थी मित्रों, आज આપણે વાત કરીશું સ્વાધ્યાય 8.2 પ્રશ્ન નંબર 2। અહીં તમને આપ્યું છે કે લંબચોરસની લંબાઈ અને પહોળાઈના માપ માટે નીચે આપેલી એક પદ્ધતિની જોડનો ઉપયોગ કરીને ક્ષેત્રફળ શોધો। બરાબર છે। અહીં તમને ટોટલ 5 રકમ આપેલી છે, મેં 4 લખી છે। બરાબર, 4 આપણે જોઈએ, 5 તમે જાતે કરજો। જોઈએ સૌથી પહેલા શું છે, ક્ષેત્રફળ શોધવાનું છે। કોનું? લંબચોરસનું। લંબચોરસના ક્ષેત્રફળ વિશે આગળ આપણે ભણી ગયા। લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું હતું? તો પહેલા જોઈએ લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર। લંબાઈ ગુણ્યા પહોળાઈ। બરાબર છે। અહીં આપણને કૌંસમાં બે વસ્તુ આપી છે, તો એને આપણે આપ્યું છે કે લંબાઈ અને પહોળાઈના માપ આપ્યા છે। બરાબર, તો પહેલું આપણે લંબાઈ સમજીશું, બીજું પહોળાઈ લઈશું। બરાબર છે, તો શું થશે? લંબાઈ આપણી પાસે શું છે? p, અને પહોળાઈ શું છે? q। હવે p અને q નો ગુણાકાર, તો p ગુણ્યા q, તો શું થશે? સીધે સીધું pq થશે, કેમ કે કોઈ સહગુણક તો છે જ નહીં। બરાબર, સહગુણક છે નહીં એટલે સહગુણક કશું લખવાનું નથી। p અને q અલગ અલગ ચલો છે, ઘાતોનો કોઈ સરવાળો પણ નથી કરવાનો। બરાબર છે, એટલા માટે આપણે pq લખીશું। ત્યારબાદ બીજું શું છે જુઓ, બીજું તમને આપ્યું છે, આમાં પણ સેમ ટુ સેમ લંબચોરસનું ક્ષેત્રફળ શું છે સૂત્ર? લંબાઈ ગુણ્યા પહોળાઈ। ચલો લંબાઈ શું છે? લંબાઈ તમને આપી છે 10 m અને પહોળાઈ આપી છે આપણને 5 n। બરાબર છે, તો અહીં સૌથી પહેલા શું કરીશું, આપણે જે સહગુણકો છે, એટલે કે આગળ 10 છે, અહીં આગળ 5 છે, પહેલા સહગુણકોનો ગુણાકાર કરીશું। તો શું થશે? 10 પંચા 50। હવે આ બાજુ m છે, બરાબર, આ બાજુ કોઈ m છે નથી, તો m ને એવો ને એવો મૂકી દો। એવી જ રીતે આ બાજુ n છે, આ બાજુ n છે નથી, તો n ને પણ એવી ને એવી રીતે મૂકી દો। તો શું થશે? 50 mn। બરાબર છે, 50 mn થશે। ત્યારબાદ આગળ વધીએ આપણે, શું છે અહીં? સેમ ટુ સેમ પહેલા સૂત્ર લખીશું, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ। ચલો લંબાઈ શું છે? ત્યાં આપ્યું છે આપણને 20x નો વર્ગ ગુણ્યા પહોળાઈ શું છે? 5y નો વર્ગ। સૌથી પહેલા આપણે સહગુણકોનો ગુણાકાર કરીશું। 20 અને 5 નો ગુણાકાર, 20 પંચા કેટલા થશે? તો 20 પંચા થશે 100। અહીં તમને x નો વર્ગ આપ્યો છે, x આપ્યું છે, બીજો કોઈ x દેખાતો નથી, તો પહેલા x ના વર્ગને એવો ને એવો મૂકી દઈએ અને y ના વર્ગને પણ એવો ને એવો મૂકી દઈએ। તો શું થશે? આ રીતે આનો જવાબ થશે। બરાબર છે, આનો જવાબ અહીંયા તમારે આ જવાબ રહેશે, આ રીતે જવાબ આવશે। બરાબર છે, ત્યારબાદ ચોથો જોઈએ। ચોથામાં પણ સેમ ટુ સેમ શું થશે? લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ। ચલો લંબાઈ શું છે? 4x, પહોળાઈ છે 3x નો વર્ગ। અહીંયા જો શું થશે? પહેલા સહગુણકોનો ગુણાકાર, એટલે 4 તારી 12, x અને આ બાજુ પણ x, બંને બાજુ ચલ સમાન છે, તો તમને કહ્યું હતું મેં આગળ કે ચલ સમાન હોય તો શું કરવાનું? ગુણાકારમાં ઘાતોનો સરવાળો। આની ઉપર કોઈ ઘાત નથી તો 1 સમજવાની, આની ઉપર તો 2 ઓલરેડી આપેલી જ છે, તો 1 અને 2 કેટલી થશે? 3। તો શું થશે? 12x ની 3 ઘાત। બરાબર છે, આ રીતે આ 4 દાખલા ગણાશે। 5મો દાખલો તમારી ચોપડીમાં આપેલો છે, જે તમે જાતે પ્રયત્ન કરજો। બરાબર છે, તો આ રીતે પ્રશ્ન 2 ની ગણતરી થશે। ઓકે, હવે આપણે વાત કરીશું પ્રશ્ન 3। પ્રશ્ન 3 ની અંદર શું છે જુઓ, પ્રશ્ન 3 માં છે ગુણાકાર કરી કોષ્ટક પૂર્ણ કરો। બરાબર છે, એક કોષ્ટક આપણને આપેલું છે અને આપણે ગુણાકાર કરીને પૂર્ણ કરવાનું છે। હવે જુઓ અહીંયા સૌથી પહેલા કોનો ગુણાકાર આવશે? તો આ જે બે એક પદીઓ છે એમનો ગુણાકાર આપણે અહીંયા
કરવાનો છે બરાબર. સૌથી પહેલા સહગુણક નો ગુણાકાર કરીએ. 2 દુ 4. આ x ની 1 ઘાત છે, આ બાજુ x ની 1 ઘાત છે, તો x ની કેટલી ઘાત થશે? x ની 2 ઘાત બરાબર છે. ત્યારબાદ આ બંનેનો ગુણાકાર થશે બરાબર. 5 દુ 10, પણ આ 5 માઇનસ છે એટલે આ બાજુ માઇનસ આવશે. x અને y, તો x અને y કોઈ ચલ સમાન નથી એટલે કોઈ ઘાતોનો સરવાળો આવશે નહીં. ત્યારબાદ આ બેનો ગુણાકાર કરીશું. 2 તારી 6. અહીં x ની 1 ઘાત છે, અહીં x ની 2 ઘાત છે. 1 અને 2 ટોટલ કેટલી થશે? 3 ઘાત બરાબર છે, એટલે x ની 3 ઘાત. ત્યારબાદ આ બેનો ગુણાકાર કરીશું. શું થશે? 4 દુ 8, પણ કેવા થશે? -8. કેમ -8? કેમ કે બંનેમાંથી એક કેવો છે? માઇનસ છે આ બરાબર. હવે અહીં x ની 1 ઘાત છે, આ બાજુ પણ x ની કેટલી ઘાત છે? 1, એટલે x ની કેટલી ઘાત થઈ જશે? 2 ઘાત થશે. ત્યારબાદ જુઓ અહીં y નથી, અહીં y છે, તો y ને એવું ને એવું આપણે મૂકી દઈશું. તો શું થશે? -8x નો વર્ગ y. ઓકે. ત્યારબાદ આ બંનેનો ગુણાકાર કરીશું. તો 7 ગુણ્યા 2, 7 દુ 14. અહીં x ની કઈ નહીં, તે 1 ઘાત સમજવાની. આ બાજુ 2, તો 1 ને 2 કેટલા થશે? 3x ની 3 ઘાત. ત્યારબાદ આ બાજુ y નથી, આ બાજુ y છે, તો y ને એવું ને એવું લખીશું. તો શું થશે? 14x ની 3 ઘાત y. ત્યારબાદ આ બંનેનો ગુણાકાર કરીશું. 9 દુ 18. એક માઇનસ છે એટલે એક સંખ્યા માઇનસ છે એટલે -18 આવશે. અહીં x ની કઈ નહીં એટલે 1 ઘાત, આ બાજુ 2 ઘાત, 1 ને 2 3 ઘાત થશે. તો x ની 3 ઘાત, y ની 2 ઘાત બરાબર છે. આ રીતે પહેલી લાઈન આપણી પૂર્ણ થશે બરાબર છે. ત્યારબાદ હવે આ લાઈન ની અંદર આ બધાનો ગુણાકાર કોની સાથે કરીશું? આપણે 5y સાથે કરીશું બરાબર છે. તો ચાલો જો શું કરીશું. પહેલા આ બંનેનો ગુણાકાર થશે. 2 અને 5, 2 પંચા 10, પણ આમાંથી બંનેમાંથી એક સંખ્યા કેવી છે? માઇનસ છે, એટલે -10 બરાબર છે. અહીં y છે, અહીં x છે, એટલે x y બરાબર છે. ત્યારબાદ આ બંનેનો, હવે જો બંને માઇનસ છે બરાબર, બંને નિશાની સમાન હોય અને ગુણાકાર કરવાનો હોય તો જવાબ હંમેશા પ્લસ આવે, એટલે આ જવાબ કેવો આવશે? પ્લસ. 5 ગુણ્યા 5 કેટલા થશે? 25 બરાબર છે. y ગુણ્યા y, એટલે y ની આ બાજુ 1 ઘાત, આ બાજુ 1 ઘાત, તો કેટલી ઘાત થશે? y ની 2 ઘાત થશે. ત્યારબાદ આ બેનો ગુણાકાર થશે. 5 તારી -15 બરાબર છે. આ બાજુ y છે, આ બાજુ x છે, ચલ જુદા જુદા છે, એ બંનેને એવા ને એવા મૂકી દેવાના. x ની 2 ઘાત y. ત્યારબાદ આ બંનેનો ગુણાકાર કરીશું. શું થશે? આ માઇનસ, આ માઇનસ, 5 ચોક 20 બરાબર છે. આ બાજુ y છે, આ બાજુ y છે, આ બાજુ x પણ છે, તો પહેલા x ને એવું ને એવું મૂકી દઈએ. આ બાજુ y ની 1 ઘાત છે, આ બાજુ y ની 1 ઘાત છે, એટલે y ની કેટલી ઘાત થશે? ટોટલ 2 ઘાત થશે બરાબર છે. ત્યારબાદ આ બંનેનો ગુણાકાર કરીએ તો શું થશે? જુઓ, આ માઇનસ છે, આ પ્લસ છે, એક માઇનસ છે, એક પ્લસ છે, તો જવાબ માઇનસ આવશે. તો પહેલા માઇનસ 5 સત્તા 35. આ બાજુ y છે, આ બાજુ પણ y છે, પણ પહેલા x જે છે એને એવું મૂકી દઈએ, તો x ની 2 ઘાત બરાબર છે. y ની અહીં 1 ઘાત છે, આ બાજુ પણ 1 ઘાત છે, એટલે y ની ટોટલ કેટલી ઘાત થશે? y ની 2 ઘાત થશે. ત્યારબાદ આ બંનેનો ગુણાકાર કરીએ. આ માઇનસ છે, આ પણ માઇનસ છે, એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. 9 પંચા 45 બરાબર. અહીં x નથી એટલે x વાળો પદ પહેલા એવું એવું મૂકી દઈએ આપણે. x ની 2 ઘાત. y ની અહીં 1 ઘાત છે, પેલી બાજુ 2 ઘાત છે, એટલે ટોટલ y ની કેટલી ઘાત થશે? y ની ટોટલ 3 ઘાત થશે બરાબર છે. તો બીજી લાઈન આપણી આ રીતે પૂર્ણ થશે. ત્યારબાદ આગળ જોઈએ. હવે આ 3x² નો આ બધાની સાથે ગુણાકાર કરવાનો છે. ચાલો પહેલા 3 ને 2, સોરી 3 ગુણ્યા 2, તો કેટલા થશે? 6. x ની 2 ઘાત છે, અહીંયા x ની કઈ ને 1 ઘાત, એટલે શું થશે? x ની ટોટલ 3 ઘાત થશે. હવે આ બેનો ગુણાકાર. 5 તારી 15 -15. અહીં x છે, અહીં y છે, બંને ચલ અલગ અલગ છે, તો એમને એવા ને એવા મૂકી દેવાના. ત્યારબાદ આ બંનેનો ગુણાકાર. 3 ગુણ્યા 3, તો 9 થાય. 3 તારી 9. x ની 2 ઘાત છે, આ બાજુ પણ x ની 2 ઘાત છે, એટલે x ની 2 ને 2 કેટલી થશે? ટોટલ 4 ઘાત થશે. આ બંનેનો ગુણાકાર જુઓ, આ માઇનસ છે, આ પ્લસ છે, તો માઇનસ થશે. 4 તારી 12. આ x y, અહીં x ની 2 ઘાત છે, અહીં x ની 1 ઘાત છે, તો x ની ટોટલ કેટલી ઘાત થઈ જશે?
3 આ બાજુ તો y છે જ નહીં, આ બાજુ y છે તો y ને એવું ને એવું આપણે મૂકી દઈએ બરાબર. ત્યારબાદ આ બેનો ગુણાકાર કરીએ, શું થશે 7 તારી 21 બરાબર છે. અહીં x ની 2 ઘાત છે, અહીંયા પણ x ની 2 ઘાત છે, એટલે x ની ટોટલ 2 અને 2 કેટલી ઘાત થશે 4 ઘાત થશે બરાબર છે. ત્યારબાદ જુઓ અહીં y નથી, અહીં y છે તો y ને એવું ને એવું આપણે મૂકી દઈશું બરાબર છે. ત્યારબાદ આ બેનો ગુણાકાર કરવાનો છે, આ પ્લસ છે આ માઇનસ છે બરાબર છે. મેં તમને કહ્યું હતું કે એક માઇનસ હોય ગુણાકારમાં તો જવાબ માઇનસ આવશે, એટલે જવાબ માઇનસ રહેશે. ચલો 3 અને 9 9 તારી 27 બરાબર છે. હવે અહીં x ની 2 ઘાત છે અને આ બાજુ x ની 2 ઘાત છે, તો ટોટલ x ની કેટલી ઘાત થશે x ની 4 ઘાત થશે. આ બાજુ y નથી, આ બાજુ y ની 2 ઘાત છે તો y ની 2 ઘાત બરાબર છે. તો આ રીતે આ લાઈન બી પૂર્ણ થશે. ત્યારબાદ જોઈએ 4xy માઇનસ 4xy, આ માઇનસ 4xy નો આ બધાની સાથે આપણે ગુણાકાર કરવાનો છે. પહેલા કરીશું આપણે 2x સાથે. ચલો 4 અને 2 નો ગુણાકાર, આ માઇનસ છે આ પ્લસ છે એટલે માઇનસ 4 દુ 8 થશે. પહેલા આ x ની 1 ઘાત છે, આ બાજુ પણ x ની કેટલી ઘાત છે 1, એટલે x ની કેટલી ઘાત થઈ જશે 2. આ બાજુ y ની 1 ઘાત છે, આ બાજુ તો કોઈ ઘાત જ નથી એટલે y એવો ને એવો મૂકી દેવાનું બરાબર છે. ત્યારબાદ આ બેનો ગુણાકાર કરીએ, આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 5 ચોક 20. અહીં x ની 1 ઘાત છે, આ બાજુ x ની કોઈ ઘાત નથી એટલે x ની 1 ઘાત પહેલા એવા ને એવા મૂકી દઈએ. અહીં y ની 1 ઘાત છે, આ બાજુ y ની 1 ઘાત છે એટલે y ની ટોટલ કેટલી ઘાત થઈ જશે 2 ઘાત થઈ જશે બરાબર. ત્યારબાદ આગળ વધીએ, આ બેનો ગુણાકાર કરીએ, આ માઇનસ આ પ્લસ 4 તારી 12 પણ કેવા -12. અહીં x ની 1 ઘાત છે, આ બાજુ x ની 2 ઘાત છે એટલે ટોટલ ઘાત કેટલી થશે 3 ઘાત થશે. અહીં y ની 1 ઘાત છે, અહીં y ની કોઈ ઘાત નથી એટલે y એવો ને એવો. ત્યારબાદ આ બેનો ગુણાકાર કરીએ, આ માઇનસ બંને માઇનસ માઇનસ છે, બંને સમાન નિશાની છે એટલે જવાબ પ્લસ આવશે. 4 ગુણ્યા 4 એટલે 16. અહીં x ની 1 ઘાત છે, આ બાજુ પણ x ની 1 ઘાત છે, ટોટલ કેટલી ઘાત થશે x ની 2 ઘાત. આ બાજુ y ની 1 ઘાત છે, આ બાજુ y ની 1 ઘાત છે, તો ટોટલ કેટલી ઘાત થશે y ની 2 ઘાત બરાબર છે. ચલો ત્યારબાદ આ બે ને જુઓ શું છે, આ 7 છે આ 4 છે, આ માઇનસ છે આ પ્લસ છે, એક માઇનસ એક પ્લસ એટલે જવાબ કેવો આવશે માઇનસ. 7 ચોક કેટલા થશે 28. x ની 2 ઘાત x ની 1 ઘાત એટલે ટોટલ કેટલી ઘાત થશે x ની 3 ઘાત થશે. y ની 1 ઘાત y ની ઘાત, તો y ની ટોટલ કેટલી ઘાત થશે 2 ઘાત થશે બરાબર છે. y ની ટોટલ 2 ઘાત થશે. હવે ત્યારબાદ આ બેનું, આ માઇનસ આ પણ માઇનસ બરાબર છે, બંને સમાન નિશાની તો પ્લસ થશે. 9 ચોક 36. અહીં x ની 1 ઘાત છે, આ બાજુ x ની 2 ઘાત છે, તો 1 ને 2 કેટલા થશે ટોટલ 3 ઘાત થશે. y ની 1 ઘાત છે, y ની 2 ઘાત છે એટલે y ની ટોટલ કેટલી ઘાત થશે 3 ઘાત થશે બરાબર છે. આ રીતે આપણી ચોથી લાઈન પૂર્ણ થશે. ત્યારબાદ જુઓ 7x2y, એનો આ બધાની સાથે આપણે ગુણાકાર કરવાનો છે. ચલો સૌથી પહેલા આપણે 2 સાથે ગુણાકાર કરીએ. 7 દુ 14 બરાબર. અહીં x ની 1 ઘાત x ની 2 ઘાત, તો ટોટલ કેટલી ઘાત થશે x ની 3 ઘાત. આ બાજુ y નથી, આ બાજુ y છે બરાબર છે, તો y ની કેટલી ઘાત થશે 1 જ. ચલો આ બંનેનો ગુણાકાર કરીએ, આ માઇનસ છે આ પ્લસ છે, પહેલા 5 સત્તા -35 થશે બરાબર છે. આ બાજુ x નથી, આ બાજુ x ની 2 ઘાત છે, તો પહેલા એક વખત છે તો મૂકી દઈએ. આ બાજુ y ની 1 ઘાત છે, આ બાજુ y ની 1 ઘાત છે, તો y ની કેટલી ઘાત થશે ટોટલ 2 ઘાત બરાબર છે. ત્યારબાદ આ બેનો ગુણાકાર કરીએ, શું થશે 3 સત્તા 21. અહીં x ની 2 ઘાત છે, અહીંયા x ની 2 ઘાત છે એટલે x ની ટોટલ કેટલી ઘાત થશે 4 ઘાત થશે. આ બાજુ શું રહેશે y બરાબર છે, કેમ કે આ બાજુ y નથી. આ બંનેનો ગુણાકાર કરીએ, 7 ચોક 28 તો કેવા -28. અહીં x ની 1 ઘાત છે, અહીં x ની 2 ઘાત છે, તો ટોટલ કેટલી ઘાત થશે x ની 3 ઘાત થશે. અહીં y ની 1 ઘાત છે, અહીં y ની 1 ઘાત છે, તો ટોટલ y ની કેટલી ઘાત થશે 2 ઘાત થશે. ત્યારબાદ 7x2y બંનેનો ગુણાકાર કરીએ, તો 7 ગુણ્યા 7 49 બરાબર છે. x ની 2 ઘાત, આ બાજુ x ની 2 ઘાત, તો ટોટલ કેટલી ઘાત થશે x ની 4 ઘાત થશે. y ની 1 ઘાત y ની 1 ઘાત, તો ટોટલ y ની કેટલી ઘાત થશે
2 ઘાત થશે. ચલો હવે આ બંનેનો ગુણાકાર કરીએ. આ માઇનસ છે, આ પ્લસ છે, બરાબર છે. એક માઇનસ એક પ્લસ, અલગ અલગ નિશાની એટલે જવાબ માઇનસ રહેશે. 9 સત્તા 63. અહીં x ની 2 ઘાત છે, અહીં x ની 2 ઘાત છે. ટોટલ કેટલી ઘાત થશે? x ની 4 ઘાત. અહીં y ની 1 ઘાત છે, અહીં y ની 2 ઘાત છે, એટલે ટોટલ y ની કેટલી ઘાત થશે? 3 ઘાત. બરાબર છે. હવે છેલ્લી લાઈન જોઈ લઈએ. હવે -9 x² y² ની આ બધા સાથે ગુણાકાર આપણે કરવાનો છે. ચલો સૌથી પહેલા કરીશું આપણે બે સાથે. આ માઇનસ છે, આ પ્લસ છે, બરાબર છે. તો 9 દુ -18. અહીં x ની 1 ઘાત, અહીં x ની 2 ઘાત, ટોટલ કેટલી ઘાત થશે? x ની 3 ઘાત. અહીં y નથી એટલે y² એવો ને એવો આપણે મૂકી દેવાનું છે, બરાબર છે. ત્યારબાદ આ બંનેનો ગુણાકાર કરીએ. આ માઇનસ, બરાબર છે. બંને સમાન નિશાની એટલે જવાબ પ્લસ રહેશે. 5 9 45, બરાબર છે. અહીં y છે, અહીં x² y² છે, તો પહેલા x² ને એવો ને એવો લખી દઈએ, કેમ કે આ બાજુ x નથી. અહીં y ની 2 ઘાત છે, અહીં y ની 1 ઘાત છે, ટોટલ કેટલી ઘાત થશે? y ની 3 ઘાત થશે, બરાબર છે. ત્યારબાદ જુઓ આ બંનેનો ગુણાકાર. આ માઇનસ આ પ્લસ, 9 તારી 27 તો કેવા? -27, બરાબર છે. અહીં x ની 2 ઘાત, અહીં x ની 2 ઘાત, ટોટલ કેટલી ઘાત થશે? x ની 4 ઘાત, બરાબર છે. અહીં y ની 2 ઘાત, તો y ની 2 ઘાત. ચલો આ -4 -9 બંને માઇનસ છે એટલે જવાબ પ્લસ થઈ જશે. 9 ચોક 36. અહીં x ની 1 ઘાત છે, અહીં x ની 2 ઘાત છે, તો x ની ટોટલ કેટલી ઘાત થશે? 3 ઘાત થશે. y ની 2 ઘાત છે, અહીં y ની 1 ઘાત છે, તો y ની પણ કેટલી ઘાત થશે? ટોટલ 3 ઘાત થશે. ત્યારબાદ આ બંનેનું જોઈએ. 7 9 63. આ પ્લસ છે, આ માઇનસ છે, એક માઇનસ છે એટલે માઇનસ જવાબ આવશે. 63, બરાબર છે. અહીં x ની 2 ઘાત, અહીં x ની 2 ઘાત છે, x ની કેટલી ઘાત થશે? ટોટલ x ની 4 ઘાત થશે. અહીં y ની 2 ઘાત, y ની 1 ઘાત, તો y ની કેટલી ઘાત થશે? 3 ઘાત થશે, બરાબર છે. ચાલો ત્યારબાદ આ -9 બંને માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ, તો 9 × 9 કેટલા થશે? 81 થશે, બરાબર છે. અહીં x ની 2 ઘાત, આ બાજુ x ની 2 ઘાત, તો x ની કેટલી ઘાત થશે? 4. y ની 2 ઘાત, તો y ની 2 ઘાત, તો y ની કેટલી ઘાત થશે? 4. આ રીતે આ કોષ્ટક આપણું પૂર્ણ થશે, બરાબર છે. તમારે સામસામે ગુણાકાર કરીને જવાબો લખવાના છે, બરાબર છે. આ રીતે ઓકે. આ પ્રશ્ન 3 આ રીતે આપણે ગણાશે.